નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે ગોંડલ તાલુકાનું વાસાવડ ગામની અંદર ખેડૂતના ફિલ્ડ ઉપર આવ્યા છે અને આવ્યા તો કેવી રીતે આવ્યા એક મહત્ત્વની વાત છે, કારણ કે કચ્છ ભુજથી આપણી સાથે અત્યારે મુકેશભાઈ પટેલ જે કચ્છ ભુજના એપીએમસી માર્કેટના ચેરમેન છે, બીએસસી અને ખેતી વિશેષ પણ એ બહુ જાણે છે. તો આપણે મુકેશભાઈ સૌરાષ્ટ્રની ફિલ્ડની અંદર અમારી સાથે છે અને મુકેશભાઈ એવું કહેવાય કે સૌરાષ્ટ્રની જે ફિલ્ડ છે એ અત્યારે જે કોટન છે આપણું જે અત્યારે ફેસબુક માધ્યમથી જોવે છે કે આ વેરાયટી અમારે સૌરાષ્ટ્રની જોવી છે. તો મુકેશભાઈ, અમે જે મેગઝીન કંપનીની વેરાયટી વાવેલી છે, તો તમે અમારી 2 દિવસ અમારી સાથે છો, તો આ વેરાયટીમાં તમને કેવું લાગે છે? સંજયભાઈ, આજે મેગઝીન કંપનીના શ્રી કુમાર સત્યમૂર્તિ સાહેબ સાથે હું સૌરાષ્ટ્રમાં 2 દિવસથી ફરું છું. ખાસ તો હું કપાસ માટે મેં કીધું કયો કપાસ અનુકૂળ આવે છે, સારો રહે છે, અને જે આ વર્ષે વિપરીત સંજોગો વધુ વરસાદ તો લગભગ ખેડૂતોની અમારા એરિયામાં કચ્છમાં તો રાડો છે જ, અને કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં પણ આ રાડ છે કે વધારે વરસાદ થવાના કારણે કપાસ બધા ખખડી ગયા છે, બગડી ગયા છે. તો મેં જોયું તો અત્યારે 2 દિવસથી ફરીએ છીએ એમની સાથે, તો લગભગ ખેડૂતોના ખેતરોમાં જે કપાસો વાવેલા છે એ બધા સદંતર જેને કહેવાય ને કે આ નવેમ્બર આવતા એનું પિક્ચર પૂરું થઈ ગયું છે. પણ જે મેગઝીન કંપનીનું મેં જોયું, 3 વેરાયટી છે એમની પાસે, તો એ જોયું તો એનામાં અત્યારની આજની તારીખ કઈ 27 તારીખ છે ને, 28 નવેમ્બર છે. તો 28 નવેમ્બરના પણ કાચો ફર્સ્ટ ક્લાસ કપાસ ઊભો છે અને એને વરસાદની નહિવત અસર થઈ છે. અને અંદર જે લાગેલો છે એ પણ એક સિરીઝોમાં જોવા મળે છે. અને નવી જે ફૂટ કરે દિવાળી પછીની કપાસ, તો એ ફૂટ પણ બહુ સારા પ્રમાણમાં જોવા મળી રહી છે. અને હું તો ખેડૂતોને એવું કહીશ જે મેગઝીન કપાસ કરતા હશે એમને તો થોડું પોષણ આપી દે તો આ જે નવી ફૂટમાં જે લાગ્યો છે એનામાં એને સારામાં સારું ઉત્પાદન મળી શકશે. તો ખેડૂત મિત્રો, કચ્છ ભુજ એપીએમસી માર્કેટના ચેરમેન મુકેશભાઈ પટેલ, એને પણ ખેડૂતનો પણ આનંદ છે. તો આપણે સૌરાષ્ટ્રના વિઝિટમાં આવ્યા છે. તો આ મેગઝીન કંપનીની વેરાયટીઝ તમે જોઈ શકો છો કે અત્યારે આ તમે એનું ડોકું જે છે, એની જે લીલવણી છે, એની જે છોડવાની તાકાત છે, અને આની જે સિરીસોમાં અત્યારે આ ઝીંડવા બને છે, એ મુકેશભાઈએ જ હમણાં કીધું બહુ સરસ કે આ વેરાયટી અમે ક્યાંય પણ હજી ત્યાં મેગઝીન કંપનીની જે વેરાયટી છે એ ખેડૂતલક્ષી વેરાયટી છે અને બહુ સારી વેરાયટી છે, ખેડૂતો માટેની અતિ ઉત્તમ છે. તો ખેડૂતો વિશેષ મુકેશભાઈ, તમે એપીએમસી માર્કેટના ચેરમેન છો, કારણ કે તમારા ખેડૂતો વધારે પડતા નાતો હોય, તો એ વિશેષ તમે ખેડૂતોને હું સંદેશો દેવા માગો છો? હા, અહીંના હું ખેડૂતોને કહેવા માગું છું કે તમારો આખો એક કોટન બેલ્ટ છે, તો એ કોટન બેલ્ટમાં જો તમને બિયારણ સારું મળે તો તમને જેને કહેવાય ને કે સારામાં સારું વળતર ખેતીમાંથી પ્રાપ્ત થાય. અત્યારની જે હું આ પરિસ્થિતિ જોઉં છું તો કપાસ ઉગાવતા ખેડૂતોને એ જ ભલામણ કરવા માગું છું કે તમે સોચી સમજી અને સ્ટાન્ડર્ડ બિયારણની ખરીદી કરો. અને લેભાગુ જે ફરતા હોય છે બિયારણ વેચવા માટે સિઝન ઉપર, તો જે ઓછા ભાવ તે એનામાં ઝંઝટમાં નહીં પડતા બિયારણની વેરાયટીનું સારામાં સારું સિલેક્શન કરો. આવી મેગઝીન કંપનીના પ્લોટ અત્યારે ઊભા છે, બીજી કોઈ કંપનીના અત્યારે ખેતરમાં નથી. તો ખેડૂતોને હું એટલું જ કહેવા માગીશ કે આ મેગઝીન કંપનીવાળા જે છે ભાઈઓ સંજયભાઈ, એમની મુલાકાત કરી અને જ્યાં આવા ઘેરા ઊભા છે કપાસના, તો એનું તમે રૂબરૂ જઈ અને જાતે મૂલ્યાંકન કરો અને એવી વેરાયટી વાવો કે જે તમને સારામાં સારું ઉત્પાદન આપે. અને વિપરીત સંજોગોમાં પણ કપાસ માટે આ વર્ષ ખરેખર વિપરીત હતું અને આખા રાજ્યમાં કપાસ પકવતા ખેડૂતો ખરેખર દુઃખી છે. પણ આ મેગઝીન કંપનીનો જે ખેડૂતોને હું મળ્યો તો એ લોકોએ કીધું કે અમને આશીર્વાદરૂપ આ મેગઝીન કંપનીના બિયારણના જે કપાસ વાવ્યો છે તો એક આશીર્વાદરૂપ સાબિત થયું છે. એ મારો વ્યૂ છે, મારો રિવ્યૂ છે. એટલે ખેડૂતોને હું પાછું કહીશ કે તમે જોઈ જાણી વિચારી અને સ્ટાન્ડર્ડ અને ગુણવત્તાસભર બિયારણ વાવો તો તમારી મહેનત કામ લાગશે, આવું હું કહેવા માગીશ.
અને આવા મેક્સજીન કંપનીના જે પ્લોટો અત્યારે હાલમાં પણ ઊભા છે એ જોઈ અને તમે આગળ વધો તો તમારું ભવિષ્ય ખરેખર ઉજળું રહેશે. અમને એક પણ એ આનંદ થયો છે કે ભુજથી એપીએમસી માર્કેટના ચેરમેન અમારા ગોંડલ તાલુકાની અંદર અમારા ખેડૂતોના વિઝિટમાં આવ્યા, એથી અમારા ભાગ્ય બીજું શું હોઈ શકે. તો ખેડૂત મિત્રો તમે આ પ્લોટ જોઈ શકો છો અને ગ્રીનરી એની ફૂટ એની અંદર જે ઝીંડવા છે એ અને એ જે નવા જે ડાબકા ફૂલા છે એ પણ તમે જોઈ શકો, નિહાળી શકો. હા, અને બીજું મેં એક જોયું કે આ છેલ્લા વર્ષોમાં ગુલાબી ઈયળનો કપાસમાં બહુ એટેક રહેતો છે સંજયભાઈ, અને ખેડૂતોને પાછતરો જે ફાલ આવે છે એનામાં ગુલાબી ઈયળ લગભગ 90% નુકસાન કરી જતી હોય છે. પણ આ મેક્સજીન કંપનીનું મેં બિયારણ જોયું, મેં એક જીંડવું એવું નથી જોયું કે જે ગુલાબી ઈયળે ટચકો માર્યો હોય અને ખબર નથી પડતી, અંદર જતી રહે, ટચકો હોય, ટચકો દેખાય પણ અંદર બધું ખવાઈ ગયું હોય. પણ એ આ કપાસમાં મેં એક જીંડવું ન જોયું. મેક્સજીન કંપનીના જે કપાસ મેં અત્યારે આ ખેતરમાં હું કેટલો આંટો માર્યો પણ ક્યાંય મને ગુલાબી ઈયળનું ક્યાંય પ્રકોપ દેખાયેલો નથી જણાતો, અને બહુ સરસ છે. તો આ ગુલાબી ઈયળથી પણ ખેડૂતોને બચાવે છે. પછી બીજું એને એક કેરેક્ટરિસ્ટિક જોઈ કે એના પાના છે ને રૂછાવાળા છે, એટલે જે ચૂસિયા પ્રકારની જીવાત એ પણ આનામાં ખૂબ કોકડવા નથી આવ્યો અને કોકડાયેલા પાન ક્યાંય દેખાતા નથી. એટલે આ જે એની જે કેરેક્ટરિસ્ટિક છે રૂછાવાળા પાન એ પણ એક સારી છે. તો આ એમ ઓવરઓલ જોતાં જે કપાસ માટે જે કેરેક્ટરિસ્ટિક જોઈએ તો એ આ કંપનીના બિયારણોમાં જે ફાઇટર છે, ફ્રીડમ છે કે ફ્રન્ટિયર છે એનામાં આ પ્રકારના ગુણધર્મો હોવાના કારણે ઉત્પાદનનો જંગ ખેડૂત જીતી જતો હોય મેક્સજીન કંપનીના બિયારણ વાવી એવું મને લાગ્યું ઓવરઓલ. અને ખૂબ ખૂબ ધન્યવાદ કુમાર સત્યમૂર્તિ સાહેબ ઓર સંજયભાઈ, તમે મને સૌરાષ્ટ્ર દેખાડ્યું, સૌરાષ્ટ્ર કાઠિયાવાડની કપાસની ખેતી દેખાડી, અને આવા જે અત્યારની પોઝિશનમાં આવા કપાસ ઉભેલા દેખાડ્યા તો મને ખરેખર વિશેષ ખુશી થાય છે. અને એક ખેડૂત તરીકે હું કહેવા માગું છું કે આ મહેનતુ ખેડૂતોને જો આવા બિયારણ આપવામાં આવશે તો એને સોનામાં સુગંધ વળી જશે, અને ખેડૂત ખુશહાલ હશે તો આપણો દેશ ખુશહાલ રહેશે. તો સંજયભાઈ, હું મારાથી પણ તમારે ક્યાંય હેલ્પની જરૂર પડે તો કહેજો સંજયભાઈ, અને ખેડૂતો વચ્ચે આવા મેક્સજીન કંપનીના સારી કંપનીના બિયારણો તમે પ્રોવાઈડ કરાવો એવી મારી એક નમ્ર અપીલ અને નમ્ર વિનંતી છે. ધન્યવાદ.